સિંચાઈના પાણી માટે બનાસકાંઠા જિલ્લાએ હંમેશા હેરાનગતિઓ ભોગવી છે અને હજુ પણ મુશ્કેલીઓનો સામનો કરી રહ્યું છે। વર્ષ 2021માં વડગામ તાલુકાના 125 ગામ અને પાલનપુર તાલુકાના 60 ગામના લોકોએ પાણી માટે આંદોલન છેડવું પડ્યું હતું। 6 માસ સુધી પાણી માટે આંદોલન ચાલ્યું હતું। ત્યારે 2022ની વિધાનસભાની ચૂંટણીમાં સરકારે વડગામ તાલુકાનું કરમાવદ અને પાલનપુર તાલુકાના મલાણા તળાવ ભરવા વચન આપ્યું હતું, પરંતુ એ વચન આજે પણ અધૂરું છે। કરમાવદ તળાવમાં નર્મદાનું પાણી ભરવા પાઇપલાઇનનું કામ છેલ્લા 4 માસથી શરૂ થયું છે। કામ ચાલે છે અને પાણી છે નહીં આ વિસ્તારમાં અને ધીમે ધીમે કામ ચાલે છે અને જેમ બને એમ સ્પીડમાં કામ કરે તો સારું છે। પાણી વગર ખેતર બધા સૂકા પડ્યા છે, કાંઈ નહીં, પાણી વગર હાલ બધું સૂકા ભંડ પડ્યા છે। આ જલ્દી સ્પીડમાં કામ પટી જાય તો સારું છે। 2023માં આ વિસ્તારમાં 2 આંદોલનો મોટા થયા, 25,000 લોકોના મલાણા તળાવ અને કરમાવદ તળાવ માટે। સરકારે એવું કીધું હતું કે 1 વર્ષમાં અમે કામ પૂરું કરશું। અમારા વિસ્તારમાં દરેક લોકો ખેતી અને પશુપાલન સાથે સંકળાયેલા છે। મોટો આ વિસ્તારમાં પાણીની પૂરી મુસીબત છે। શું કે પાણીના તળાવ દિવસે દિવસે ઊંડો જતો રહ્યો, બરાબર। આના કારણોસર અમારા ખેડૂતોને પશુપાલન વાળાને ખૂબ મોટી તકલીફ છે, બરાબર। બનાસકાંઠા જિલ્લામાં જ્યારે દિવસે ને દિવસે પાણીના તળ નીચે જઈ રહ્યા છે, ત્યારે વડગામ તાલુકાના અને પાલનપુર તાલુકાના ઘણા બધા એવા ગામડા છે જ્યાં અત્યારે પીવા માટે પણ પાણી નથી। ત્યારે આજથી થોડા વર્ષ અગાઉ કહી શકાય કે જે જલોત્રાનું જે કરમાવદ તળાવ છે તે ભરવા માટે ખેડૂતોએ આંદોલન કર્યું હતું ને ત્યારબાદ કહી શકાય કે જે મુખ્યમંત્રી હતા તે આ વિસ્તારમાં આવ્યા હતા, ત્યારે તેમણે આશ્વાસન આપ્યું હતું કે 12 મહિના જેટલા સમયગાળાની અંદર જ આ જે કરમાવદ તળાવ છે તેની અંદર પાણી નાખવામાં આવશે। જો કરમાવદ તળાવની વાત કરવામાં આવે તો 500 એકર જેટલા વિસ્તારમાં કરમાવદ તળાવ જે ફેલાયું છે તેમાં પાણી નાખવા માટેની અત્યારે કામગીરી તો શરૂ છે, પરંતુ આ વિસ્તારના ખેડૂતોનું માનવું છે કે જે પ્રકારે સમયગાળો આપવામાં આવ્યો તે પ્રકારે કામ નથી થઈ રહ્યું છે। આપ દ્રશ્યોમાં જોઈ શકો છો કે અત્યારે પાઇપલાઇન નાખવાનું જે કામ ચાલી રહ્યું છે, પરંતુ તે કામ છે તે કહી શકાય કે જે ધીમી ગતિએ ચાલી રહ્યું છે, ગોકળ ગતિએ ચાલી રહ્યું છે। ત્યારે આ કામ છે તે તાત્કાલિક ધોરણે જેમ બને તેમ જલ્દીથી જલ્દી પૂરું કરવામાં આવે તેવી આ વિસ્તારના ખેડૂતોની માંગણી છે। આ વિસ્તારના ખેડૂતો કહી રહ્યા છે કે આ જે કામગીરી છે તે તાત્કાલિક ધોરણે પૂરી કરવામાં આવે। જો આની આ જ ગતિએ જો કામ ચાલશે તો આવનાર સમયની અંદર ખેડૂતોને પાણી વગર વલખા મારવા પડશે। ત્યારે તાત્કાલિક ધોરણે જો પાણી નાખવામાં આવે તેવું અત્યારે ખેડૂતો માંગ કરી રહ્યા છે। કમલેશ નાભાણી, ગુજરાત ફર્સ્ટ, બનાસકાંઠા।